નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી ભૂક્કા બોલાવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 6 દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। પવનની દિશાના કારણે ગરમ પવન ફૂંકાશે। કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ગરમી વધશે, જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ પણ છે। તો અમદાવાદમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। तो आने वाला दिन का फोरकास्ट है डे 1 से लेकर डे 6, मतलब आज जो 3 तारीख है, 3 तारीख से लेकर 8 तारीख तक सौराष्ट्र कच्छ में हीट वेव का वार्निंग दिया गया है। इसमें डे 1 में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें कच्छ आ रहा है और आपका कच्छ, उधर पोरबंदर, राजकोट, जूनागढ़ आ रहा है। पोरबंदर में हम लोग को ऑरेंज अलर्ट दिया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इसमें येलो कलर दिया गया है, येलो वार्निंग दिया गया है। બનાસકાંઠાના ડીસાથી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે એસઆઈટીની ટીમ ડીસા જીઆઈડીસીમાં ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી। 4 અધિકારીઓની ટીમ બ્લાસ્ટની તપાસ કરશે। ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21ના મોતની તપાસ થશે। આ સાથે જ બ્લાસ્ટ શેનાથી થયો છે તેની પણ એસઆઈટી તપાસ કરશે, તેમજ ઘટનામાં કોણ જવાબદાર છે તેની પણ એસઆઈટીની ટીમ તપાસ હાથ ધરશે। राज्य सरकार स्पेशल इन्वेस्टिगेशन टीम की एक रचना करी। हमारी साथ वाघेला साहेब है, विशाल वाघेला से डीआईजी है, पुलिस में एपीएस ऑफिसर है, डायरेक्टर फॉरेंसिक साइंस लेबोरेटरी संघवी साहेब है, અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ। એ ચારની ટીમની રચના કરી છે અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવાની રહી છે। વકફ બોર્ડના બિલ અંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે પીએમ મોદી અને અમિત શાહે માનવવાદી નિર્ણય કર્યો છે। આટલો મોટો નિર્ણય કરવા બદલ દેશની જનતા વતી હું તેમનો આભાર માનું છું। આ સાથે જ વધુમાં જણાવ્યું કે મુઠ્ઠીભર લોકો બિલને સમર્થન આપતા ન હતા। સાંસદમાં પીએમએ કાનૂની નીતિ દાખવીને બિલ પસાર કર્યું છે। હું સમગ્ર દેશની જનતા તરફથી માનવતાવાદી નિર્ણય લેવા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, અમિત શાહને અને મંત્રી શ્રી રિજ્જુને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું। કારણ કે વકફ કાયદાના કારણે પ્રાઇવેટ મિલકત, વકફ કાયદો આવ્યો તે પહેલાંની મિલકત જે રીતે વકફમાં છે એમ કે એની સામે કોર્ટમાં જવાનો અધિકાર નથી, એ પણ મુઠ્ઠીભર માણસો। નર્મદામાં દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહામોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને તેથી આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચીને ખુલાસો માંગ્યો હતો। જો કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરે તેને દંડ ફટકારવામાં આવે તેથી અમને કોઈ વાંધો નથી, પરંતુ સામાન્ય અને નિર્દોષ માણસોને હેરાન કરવામાં ન આવે તેવી માંગ કરી હતી। નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે। કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે। ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે, અટકવું જોઈએ। हाँ, તમે હેલ્મેટ वाला पर ड्राइव करो, તમે दारू वाला पर ड्राइव करो, એમાં અમારો પણ સહકાર રહેશે। કચ્છના ભુજમાં કબરાઉ મોગલધામના બાપુ અનશન પર ઉતર્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મોગલધામના ચારણ ઋષિ બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। 2 દિવસથી જ મોગલધામ ખાતે ઋષિ બાપુએ અનશન કર્યા છે। અનશનમાં સાધુ સંતો સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે અને ત્યારે ઋષિ બાપુએ દેશભરના સાધુ સંતોને ભેગા થવા માટે પણ આહવાન કર્યું છે।
ગુજરાત સરકારની GST-CLમાં હેલ્પરની ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધારે ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 3 દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. ઉમેદવારોએ કહ્યું કે એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી બેરોજગાર, હવે ઉંમર વધી ગઈ અને મરવા પણ તૈયાર છીએ. અમને નોકરી આપો, અમારી એક જ માંગ છે. અમે દેશના વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નોને લઈને ધરણા કરી રહ્યા છે. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે તમામ કર્મીઓને આજે સાંજ સુધી હાજર થશે, તેમને પાછા લેવામાં આવશે અને ગ્રેડ પેનો વિષય બધા જ કર્મીઓને લાગુ પડે, જેથી ગ્રેડ પે અંગે હાલ નિર્ણય લેવાય તેવું નથી. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે 3જી તારીખ સુધીમાં જેટલા લોકો હાજર થશે એના માટે વિચારવામાં આવશે. બાકી એમની માંગણીમાં એમને ચર્ચા માટે પણ ભૂતકાળમાં આવી ગયા હતા, વાત પણ કરી હતી અને જે વાત યોગ્ય સ્વીકારવા જેવી હતી એ વાતની એ વખતે પણ એમને ખાતરી આપી હતી કે ભાઈ આ વાતમાં પરીક્ષાઓવાળો વિષય છે એ સોર્ટ આઉટ થઈ શકે એમ છે. પરંતુ ગ્રેડ પે વાળા મુદ્દે એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળ મૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ખૂબ જ જરૂરી છે. ગરીબ સગર્ભા માતાઓની ચિંતા કરતા મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ગરીબ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈ પણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે હંમેશા તત્પર છે. અરવલ્લીના મોડાસા ખાતે આવેલી 36 જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફટીના સાધનો અંગે તપાસ કરાઈ હતી. જો કે મોડાસા ખાતે કેટલાક પરવાનાને દારૂને અગાઉથી જાણ થઈ ગઈ હોય તેમ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દિશામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટનામાં 20થી વધારે લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના ઢીકવા ગામે પરવાનગી વગર જ વોટર પાર્ક ચાલતો હોવાનું સામે આવ્યું છે. વહીવટી તંત્રની ટીમ વોટર પાર્ક ખાતે પહોંચી ત્યારે વોટર પાર્કમાં મોટી સંખ્યામાં વોટર પાર્કની મજા માણતા સહેલાણીઓ જોવા મળ્યા હતા. એક તબક્કે કુતૂહલ પણ સર્જાયું હતું. સરદાર સિટી વોટર પાર્કના નામે ચાલતા આ વોટર પાર્કના સંચાલકે કાયદેસરની વોટર પાર્ક ચલાવવાની મંજૂરી પણ મેળવી ન હોવા છતાં વોટર પાર્ક છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યું છે. સરદાર સિટી વોટર પાર્કની તપાસ કરવામાં આવેલી છે અને જ્યાં સુધી પૂરી પરવાનગી ના મેળવવામાં આવે ત્યાં સુધી બંધ કરવા માટે એમણે સંમતિ આપેલી છે. અત્યારે પ્રાથમિક વિગત શું સામે છે? પરમિશન પ્રાથમિક વિગત એમણે અરજી કરેલી છે પણ પરમિશન મેળવવામાં આવેલ નથી. જમીન બિનખેતી થયેલ છે વાણિજ્ય હેતુ માટે. બસ આ જ છે. અરવિંદભાઈ પટેલ છે. શું કાર્યવાહી હવે થશે આગળ? એ અમે વિગતવાર રિપોર્ટ કરીશું. બનાસકાંઠાના ડીસાથી સમાચાર મળી રહ્યા છે. ડીસાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, બ્લાસ્ટમાં 21 લોકોના મોતનો મામલો હતો, તેને લઈને વધુ વિગતો છે. આરોપી દીપક સિંધીનું ભાજપ સાથેનું કનેક્શન સામે આવ્યું છે. તો બનાસકાંઠાથી સમાચાર ભાજપ સાથે સંકળાયેલો હોવાનું પોસ્ટર વાયરલ થયું છે. તમે ટીવી સ્ક્રીન પર આ પોસ્ટર જોઈ શકો છો. આરોપી યુવા મોરચાનો શહેર મંત્રી પણ રહી ચૂક્યો છે. તો 7 વર્ષ પહેલા ડીસા યુવા ભાજપમાં હતો. પાર્ટીના કાર્યક્રમોમાં સમય ન આપતો હતો, જેના કારણે ભાજપે તેનું રાજીનામું લઈ લીધું હતું.
અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। તો અમદાવાદથી આ સમાચાર છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો। અમદાવાદમાં માણેક ચોક વિસ્તારમાં આગ લાગી। માંડવીની પોળમાં ભીષણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નાગજી ભૂદરની પોળમાં વાસણના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી છે। ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। મહેસાણાના કડીમાં જે રણછોડ એસ્ટેટનો જે મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને વધુ વિગતો છે। મહેસાણામાં કડીના જે રણછોડ એસ્ટેટનો આ જે મામલો હતો તેને લઈને ગેરકાયદેસર જે ફટાકડાના ગોડાઉનમાં એસઓજી ત્રાટકી હતી તે મામલે વધુ વિગતો પ્રકાશમાં આવી છે। એસઓજી પોલીસે ગોડાઉન માલિક સામે કડક કાર્યવાહી કરી છે। લાયસન્સ અને એનઓસી વિના ફટાકડાનું ગોડાઉન ધમધમતું હતું। તાપીથી સમાચાર મળી રહ્યા છે। જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તાપીથી 16 વર્ષીય સગીરાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। આ ઘટનાને લઈને વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। તાપીથી ઉલ્લેખનીય છે જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે। તાપીમાં 16 વર્ષીય સગીરાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। તો તાપીથી આ મોતનો મામલો પ્રકાશમાં આવ્યો। હોસ્ટેલમાં રહેતી સગીરાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાના મોતથી ચકચાર મચી જવા પામી છે। તો તાપીથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। નિઝર મોડલ સ્કૂલમાં આ સગીરા અભ્યાસ કરતી હતી, હોસ્ટેલમાં રહેતી હતી। સારવાર દરમિયાન સગીરાનું મોત થયું છે। વિગતો સામે આવી કે સગીરાની અચાનક તબિયત લથડી હતી। વલસાડથી મહત્વના સમાચાર છે। ફરી એકવાર મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે। વલસાડથી ફલધરા ગામનો બનાવ છે। વલસાડમાં ફલધરા ગામે મૃતદેહ મળી આવ્યો છે। 71 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ ઘરમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। વૃદ્ધનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠામાં નકલી પોલીસ બનીને રોફ જમાવવાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ વિગતો સામે આવી છે। સાબરકાંઠાથી આ સમાચાર છે। પોશીનામાં ગુણભાખરીના મેળામાં નકલી પોલીસ બનીને રોફ જમાવ્યો હતો। આ દ્રશ્યો મેળાના છે। નકલી પોલીસનો રોફ જમાવી યુવકને માર માર્યો હતો। આ જે મામલો ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યો હતો તેમાં પોશીના પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી છે। ભરૂચથી સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે। આજે મામલો પ્રકાશમાં આવ્યો હતો। ભરૂચથી મૃતદેહોના ટુકડા ગટરમાંથી નિકાલ કરવાનો મામલો હતો। મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે। આરોપી શૈલેન્દ્રસિંહ ચૌહાણને કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। પત્નીના અંગત ફોટા ડિલીટ ન કરતા હત્યા કરાયાનો ખુલાસો થયો છે। કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચથી સમાચાર મળી રહ્યા છે। મગરે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। ભરૂચના મંગળાદ ગામમાંથી ભરૂચથી આ સમાચાર છે। મગણાદ ગામે મગરે હુમલો કર્યો હતો। ધાધર નદી કિનારે મગરે હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ધાધર નદીમાં મોટા પાયે મગરોનો વસવાટ છે। નદી કિનારે આવેલ ખેતરમાં શખ્સ પર મગરે હુમલો કર્યો હતો। ભરૂચથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। પાણીની મોટર બહાર કાઢવા જતા જ આ ઘટના બની હતી।
બનાસકાંઠાના ભાભરથી હની ટ્રેપનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે તો બનાસકાંઠાથી આ સમાચાર છે। ભાભરમાં એક યુવતી સહિત 3 યુવકો દ્વારા હની ટ્રેપ કરાઈ છે। કાંકરેજ તાલુકાના શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો હતો। શિક્ષક જોડે 1 લાખની માંગ કરાઈ હતી। સમગ્ર હની ટ્રેપનું જે ષડયંત્ર રચવામાં આવ્યું, 1 લાખની માંગ કરી યુવતીએ ઘરે બોલાવી યુવક સાથે ઝપાઝપી પણ કરી હતી। છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં નર્મદાનું પાણી આપવા માટે સાંસદે માંગ કરી છે તો સમાચાર છે છોટાઉદેપુરથી નર્મદાનું પાણી આપવા માટે સાંસદ દ્વારા માંગ કરવામાં આવી છે। જે વિગતો છે, છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવાએ લોકસભામાં આજે માંગ કરી છે કે છોટાઉદેપુરમાં નર્મદાનું પાણી આપવામાં આવે। જો નર્મદાનું પાણી મળશે તો લોકોનું જીવન ધોરણ પણ સુધરશે। નર્મદાનું પાણી કચ્છ સુધી જાય છે તો છોટાઉદેપુરમાં કેમ નહીં? ध्यान आकर्षित करते हुए यह बताना चाहता हूं कि मेरा निर्वाचन क्षेत्र गुजरात के छोटाउदेपुर लोकसभा क्षेत्र से है। इस क्षेत्र में आदिवासी समुदाय की आबादी काफी बड़ी है। साथ ही इस क्षेत्र में विश्व प्रसिद्ध स्टैच्यू ऑफ यूनिटी स्थित है, जो न केवल हमारे राज्य बल्कि पूरे देश के लिए गर्व का विषय है। गुजरात सरकार और भारत सरकार पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूं कि મહેસાણાના વડનગર શહેરમાં યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે। હાટકેશ્વર મહાદેવ મંદિર નજીક એક વીજ પુલ પર સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે વીજ પુલ પર કામ કરી રહેલ કર્મચારીને અચાનક વીજ પ્રવાહનો કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું। બંધ વીજ પુરવઠો કરીને કામ કરી રહેલ કર્મચારીને અચાનક વીજ કરંટ લાગતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। અમદાવાદના બાવળામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। 12 વર્ષથી લિવ-ઇનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની છરી અને લોખંડના સળિયાથી ઘા કરી હત્યા કરી છે। પ્રેમિકાના છેલ્લા 12 વર્ષથી તેના પતિ સાથે છૂટાછેડા થઈ જતા તે 2 બાળકો સાથે એકલી રહેતી હતી। મનસુખ રાવળે લલિતા ઠાકોરના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધની શંકામાં કરપીણ હત્યા કરી હતી। તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મનસુખભાઈ નું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે, એટલે એમને ખૂબ મન દુઃખ થયેલું હતું। આ મન દુઃખના આધારે એમને જે મરણ જનાર છે એમની મૃત્યુ નિપજાવેલી હતી। ખેડાના કપડવંજમાં સામાન્ય બોલાચાલી મારામારીમાં પરિણમી હતી। સૈયદવાડામાં મધ્યરાત્રિએ 2 પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની હતી। લાકડી દંડા સહિતના હથિયારોથી એકબીજા ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં એક મહિલા અને તેના જમાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાલ તો બંને ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે સામસામે થયેલ હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તેમજ કપડવંજ ટાઉન પોલીસમાં આ મામલે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। વડોદરામાં રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં દાહોદની મેડા ગેંગની સંડોવણી બહાર આવી છે। ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે। એમાં એક ગેંગ સક્રિય માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી। એની અમને ગઈકાલે એક સફળતા મળી છે। 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે। એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેડા અને અજયભાઈ બચુભાઈ મેડા। અમદાવાદમાં બિલ્ડર અને ચેરમેન સેક્રેટરીએ મધુવન ગ્લોરી ફ્લેટના રહીશો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।
લિફ્ટ, તૂટેલી દિવાલ, સિક્યુરિટી જેવી પ્રાથમિક સુવિધાઓ બિલ્ડરે ન આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ચેરમેન અને સેક્રેટરીઓએ મીટિંગ કર્યા વગર જ વહીવટ કર્યાનો પણ આરોપ લાગ્યો છે. તો પોલીસ ફરિયાદ થતાં રહીશોને ધમકાવતા હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે. લોકો પોતાના સપનાનું ઘર વસાવતા હોય છે અને સપનાના ઘર માટે બિલ્ડરો જે છે તે અધર રૂપિયા પણ ઉઘરાવતા હોય છે અને ઘણા બધા બ્રોશર ઉપર સપના અને સુવિધાઓ પણ બતાવતા હોય છે, પરંતુ આ જે સપનાના ઘર અને સુવિધાઓ જે છે તેની સાથે ઘણી વખત છેતરપિંડી થતી હોય છે. નિકોલની આ જે સોસાયટી છે ત્યાં પણ આ જ સમસ્યા થઈ છે અને જે પ્રમાણે જે અલગ અલગ પ્રકારે જે સુવિધાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી તેની સામે ક્યાંક લોકો સાથે છેતરપિંડી થઈ છે અને સાથે જ હજી જે સુવિધા આપવામાં આવી આટલા વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં પણ સુવિધા મળી નથી રહી. આજે જસ્ટ મારા જ ઘરમાં મારા મધર છે, 86 યર્સ ઓલ્ડ છે, એ વારે વારે બીમાર થઈ જાય છે. લિફ્ટ બંધ હોય તો મારે કેવી રીતે ઉતારવા એમ નીચે, બરાબર ને? તો એ જ્યારે ત્યારે બી અમે એમના જોડે ફરિયાદ કરી કે ભાઈ આ રીતે કરાવો, તો કે આ થઈ જશે એ રીતે 5-10 દિવસ નીકાળી દે છે એ રીતે, અને કોઈ મેન્ટેન કરતા નથી આ લોકો. એટલે કે કમિટીનો મતલબ થાય છે કે જાહેર હિસાબ જે છે આપવો જોઈએ. આ તમામ લોકો સભ્યો છે અને જાહેર હિસાબ નથી મળતો, સાથે સારી સુવિધા નથી મળતી અને બિલ્ડર અને ચેરમેન સેક્રેટરીની જે મિલીભગત જે છે તેના હાલાકીનો સામનો છે આ તમામ જે સભ્યો છે તે બની રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત સ્લોટર હાઉસની કામગીરી વિવાદમાં આવી છે. સ્લોટર હાઉસ ખાતે આવેલ મૃત ગાયના અવશેષોનો વેપલો થઈ રહ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી છે. ત્યારે હવે સ્લોટર હાઉસના કર્મચારીઓને આ પ્રકારની કામગીરી શંકાના દાયરામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસમાં મૃત પશુઓનો નિકાલ કરવાની કામગીરી પાલિકા દ્વારા ઇજારો નક્કી કરીને ઇજારકારને સોંપવામાં આવે છે. જ્યારે આ વચ્ચે મંતવ્ય ન્યૂઝની ટીમ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મૃત ગાયના અવશેષોની એક ટેમ્પોમાં કોઈ અજાણી વ્યક્તિ લઈ જતો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા. જ્યારે આ મામલે વિપક્ષના નેતાએ શું કીધું, આવો સાંભળીએ. સત્તા પર બેઠેલા લોકોને સમજવું જોઈએ કે ગાય માતા કરો છો તમે લોકો, અને ગાય માતાની રક્ષા નથી કરી શકતા. એનું ચામડું ઉતારે, એની ચરબી વેચે, એમનું બધું જ વેચતા હોય અને માંસના લોચા પડ્યા હોય તો શરમ નથી આવતી તમને? શાની વાર્તાઓ કરો છો તમે? એટલે સવાલ એટલો જ છે કે નાગરિકોને આરોગ્યની રોગ મુક્ત કરાવો, દુર્ગંધ મારતી એ બંધ કરાવો. જ્યારે સ્લોટર હાઉસમાં મૃત ગાયના અવશેષોનો વેપલો થઈ રહ્યો હોવાની બાબતે શહેરના હિન્દુ સંગઠનો અને જાગૃત હિન્દુ નાગરિકોને દુઃખ પહોંચ્યું છે, અને શું કીધું, આવો સાંભળીએ. આપણા ટેક્સના રૂપિયે આ લોકો મૃતક પશુઓની દલાલી કરે છે અને આ જે 18 કરોડ 56 લાખ રૂપિયા જે ખાસવાડીમાં ફાળવ્યા ત્યાર પછી 2 બ્રિજ બની ગયા, પણ હજુ 25% ખાસવાડી સ્મશાન નથી બન્યું. એટલે આપણા સંસ્કારી જનોના સંસ્કારો આ મેવા સદન ગીરવે મૂકી દીધા છે અને વડોદરાએ આજે નીચું જોવાનો વારો આવ્યો છે. આપણા ગાજરાવાડીમાં આવેલ સ્લોટર હાઉસ ખાતે ગાયની ચામડી, ચરબી અને માંસનો વેપલો થયો હોવાની માહિતી બહાર આવ્યા બાદ પણ પાલિકાના સત્તાધીશો કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. પણ ઓવરલોડ હોવાના કારણે જો જાનવરો વધારે હોય તો ઘણીવાર એને ખુલ્લામાં રહેતા હોય છે, વારાફરતી લોકો પ્રોસેસ કરતા હોય. અને આ નાડિયા કમ્યુનિટી છે જેને અમે આ નીચેથી વિષય એ લોકો જ વર્ષોથી ઉપાડે છે વોર્ડ લેવલેથી, અને એ જ લોકો લઈને આવે છે. એના આપણે એને પર જાનવર પૈસા બી ચૂકવતા હોઈએ છીએ, જે સામાન્ય સભાએ નક્કી કરેલ છે. એટલે એવો કોઈ વિષય કદાચ અમારા ધ્યાને નથી, પણ હશે તો અમે એની પર એક્શન લઈશું. પાલિકાના અધિકારીઓ આ જ વિસ્તારમાં સ્લોટર હાઉસના વિસ્તૃતીકરણ અંગેની વિગતો ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે જાહેર કરી જાય છે, પરંતુ ગાયના અવશેષોના વેપલા અંગે વિષયની જાણકારી નહીં હોવાની કેસેટ વગાડે છે. મંતવ્યની ટીમ આજે ફરીથી સ્લોટર હાઉસ ખાતે આવી પહોંચી છે અને સ્લોટર હાઉસના આપણને આ દ્રશ્યો બતાવ્યા છે. દ્રશ્યોમાં હાલ તો પશુઓનું યોગ્ય રીતે નિરાકરણ થઈ રહ્યું છે, પરંતુ જે રીતે ગાયના માંસ, ગાયની ચામડી અને ગાયના જે હિન્દુ દેવી દેવતાઓ માટે અને હિન્દુ લોકો માટે આસ્થાનું પ્રતીક છે તેનું યોગ્ય નિકાલ ન થાય, તેને મૃત થયા બાદ તેનો નિકાલ ન થાય, તેને લઈને હિન્દુ સંગઠનોમાં આક્રોશ પણ જોવા મળે છે. ત્યારે આવનારા સમયની અંદર પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિષયને લઈને તેની ગંભીરતા સમજીને યોગ્ય નિરાકરણ આવે અને આ પ્રકારના જે ગોરખ ધંધા છે એ બંધ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.